સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આપણે દાન તો કરીએ છીએ, પણ દાન કરવાનું મુખ્ય કારણ શું છે? મંદિરમાં દાન કરવાનું મુખ્ય કારણ ભગવાનને પૈસા આપવાનું નથી, પરંતુ ભક્તિ, કૃતજ્ઞતા અને સેવાભાવ વ્યક્ત કરવાનો માર્ગ છે. હિન્દુ ધર્મમાં દાનનું મહત્વ આ રીતે સમજાવવામાં આવે છે. પહેલું છે કૃતજ્ઞતા વ્યક્ત કરવી. ભગવાને આપેલા જીવન, આરોગ્ય અને સુખ માટે આભાર વ્યક્ત કરવાનો એક માર્ગ. બીજું છે અહંકાર અને આસક્તિ ઘટાડવી. દાન કરવાથી મારું એવો ભાવ ઓછો થાય છે અને ત્યાગની ભાવના વિકસે છે. ત્રીજું, ધર્મ કાર્યોમાં સહયોગ. મંદિરમાં મળતું દાન પૂજા અર્ચના, પ્રસાદ, અન્નક્ષેત્ર, ગૌ સેવા, શિક્ષણ અને અન્ય સેવાકીય કાર્યોમાં વપરાતું હોય છે. ચોથું, પુણ્ય અને સત્કર્મ. શાસ્ત્રોમાં નિસ્વાર્થ ભાવથી કરેલા દાનને પુણ્યદાયક માનવામાં આવ્યું છે, પરંતુ દાન કોઈ સોદો નથી કે તેના બદલામાં ચોક્કસ ફળ મળશે. દાન કરતી વખતે ધ્યાનમાં રાખવાની વાતો: દાન હંમેશા પોતાની ક્ષમતા પ્રમાણે કરવું. પ્રસિદ્ધિ કે દેખાડા માટે નહીં, પરંતુ શ્રદ્ધા અને નિસ્વાર્થ ભાવથી કરવું. વિશ્વસનીય મંદિર અથવા સંસ્થામાં જ દાન કરવું. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ સાત્વિક દાનનું વર્ણન છે, જે યોગ્ય સ્થળે, યોગ્ય સમયે અને કોઈ ફળની અપેક્ષા વગર આપવામાં આવે તે શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.